જુનાગઢની એક કહેવત છે, સંત સુરા અને સાવજોની ભૂમિ એટલે જુનાગઢ, એટલે ગઢ ગિરનાર. પરંતુ જુનાગઢની ભવનાથની એ તળેટી કે જ્યાં આવેલો ભારતીય આશ્રમ એ પણ એક જુનાગઢની શાન છે. અને ક્યાંક અમદાવાદની અંદર એ ભારતીય આશ્રમના વિવાદને લઈને ક્યાંક બ્રહ્મલીન ભારતી બાપુની છબી પણ ખરડાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. અને હવે આ તમામની વચ્ચે સમાજ અને સામાજિક આગેવાનો વચ્ચે આવે છે અને બંને પક્ષે બાપુનું સમર્થન આપી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ કચ્યા. ઋષિ ભારતી બાપુને ભારતીય આશ્રમ સરખેજથી કઢાયા બાદ તમામ લોકો અને સામાજિક આગેવાનો જે છે તે એક બાદ એક સામે આવે છે. કોઈ હરિહરાનંદ બાપુ તરફ તેમનું સમર્થન જાહેર કરે છે, તો બીજી તરફ કોઈ ઋષિ ભારતી બાપુ તરફ પોતાનું સમર્થન જાહેર કરે છે. પરંતુ આ તમામની વચ્ચે હવે સમાજ આવ્યો છે. ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ કોળી સમાજ આગળ આવ્યો અને હવે દલિત સમાજ પણ આગળ આવ્યો છે. અને ઋષિ ભારતી બાપુના સમર્થનની અંદર ભાનુભાઈ ચૌહાણ કરીને દલિત સમાજના જે આગેવાન છે કે જે 1 વર્ષ પૂર્વ ગુજરાતની અંદર અંબાજીથી લઈને સમગ્ર ગુજરાતની અંદર દલિત સમાજની એક યાત્રા જે છે તે કાઢી હતી. અને આ આગેવાન દ્વારા ઋષિ ભારતી બાપુને સમર્થન આપવામાં આવ્યું છે. અને આગામી સમયમાં ઋષિ ભારતી બાપુ જ્યાં સુધી આ લડત લડવા માગે છે ત્યાં સુધી દલિત સમાજ તેમની સાથે છે એ પણ તેમણે કહ્યું છે. શું કહ્યું ભાનુભાઈ ચૌહાણે, એકવાર એ પણ સાંભળો. કે જાત ના પૂછીએ સાધુ કી પૂછ લીજીએ જ્ઞાન. કે આ દેશના મૂળ નિવાસી સમાજના દીકરાઓ કોઈ પણ ક્ષેત્રની અંદર જાય એમને તમે કેવા એ એમનો પીસો છોડતો નથી. આજે ઋષિ ભારતી બાપુનો જે વિવાદ સર્જાણો એટલે એમાં મેં ઊંડાણપૂર્વક જ્યારે તપાસ કરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે બાપુ છે એમની સાથે પણ તમે કહેવાનો ભેદભાવ થઈ રહ્યો છે. ઋષિ ભારતી બાપુએ ક્યારે પણ કોઈ સમાજ સાથે ભેદભાવ નથી રાખ્યો, એને જાતિવાદ નથી કર્યો, પણ ઋષિ ભારતી બાપુ સાથે ભેદભાવ થઈ રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક ભારતી બાપુ જે ઋષિ ભારતી બાપુ છે એ ભગવાન તથાગત બુદ્ધ જે છે અને એમના વંશજો યાની કે આ દેશના મૂળ માલિકો, આ દેશની અંદર ખૂબ મોટો સમાજ એટલે કે કોળી સમાજ, એમનું પૂર્વ એમને જ્યાં જન્મ થયો હતો ઋષિ ભારતી બાપુનું જે પૂર્વ છે એ કોળીમાં થયો. ઋષિ ભારતી બાપુ એ તથાગત બુદ્ધ જેને વિશ્વ છે એ આને બુદ્ધની ધરતીથી ઓળખે છે, એ એમના વારિસ છે. અને એ ભારતી બાપુ સાથે આજે જે આ રમત રમાઈ રહી છે ક્યાંક ને ક્યાંક અમને ખૂબ દુઃખ થાય છે. બાબુ બાપુના રૂમની અંદર વિચાર કરજો, કેવા કેવા યુટ્યુબરો, મારે નામ નથી લેવા અને કોઈને ફેમસ નથી કરતા, આવા વ્યક્તિઓ જઈ અને નથી ત્યાં પોલીસ સાથે નથી વકીલ સાથે, અને બાપુની રૂમ કે આ બાપુની રૂમ છે એમાં અનેક પ્રકારના નવ એવા વસ્ત્રો દાખલ કરી અને ક્યાંક ને ક્યાંક બાપુને ષડયંત્ર કરીને ફસાવવાની કોશિશ કરી રહી છે. તો આ બાબતથી દેશના મૂળ નિવાસી યાની કે SC ST OBC સમાજ અને માનવતાને માનનારો સમાજ એ અમે ઋષિ ભારતી બાપુ સાથે છે. સાથે સાથે SC ST OBC સમાજના જે સાધુઓ છે સાધુઓને કહી રહ્યો છું. મને ખુદને ખ્યાલ છે આજથી 1 વર્ષ પહેલા મેં બહુજન એકતા યાત્રા કાઢી હતી ત્યારે હું વાત કરી જ રહ્યો હતો કે આપણો પૈસો છે એ તમારી માન્યતા ચાહે કોઈ પણ જગ્યાએ હોય, મને કોઈ પ્રોબ્લેમ નથી. અમે ત્યારે પણ આ જ વાત કરતા હતા. આપણો પૈસો છે આપણી 4 દિવારની અંદર રહેવો જોઈએ. સાધુ પણ આપણી જગ્યામાં આપણો જ હોવો જોઈએ. અને આપણો પૈસો છે એ પૈસા એ આપણા જ સાધુ પાસે જવા જોઈએ. એ પૈસાથી આપણી સમાજનો વિકાસ થવો જોઈએ. એ પૈસાથી ત્યાંથી સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીઓના નિર્માણ થવા જોઈએ. ત્યાંથી આપણા ડોક્ટર, એન્જિનિયરો, વકીલો અને IPS અધિકારી ત્યાંથી આપણા ગુરુકુળોમાંથી બનવા જોઈએ. યાની કે હવે ધાર્મિક જે વ્યવસ્થા છે એ આ મૂળ નિવાસી સમાજને મજબૂત કરવી પડશે. હું ભારતી બાપુ તથા ઋષિ ભારતી બાપુ તથા અમારા સમાજના SC ST OBC સમાજના અનેક જે સાધુ સંપ્રદાયની અંદર ક્યાંક ને ક્યાંક જેમણે ત્યાગ કરેલો છે, સાહેબ કોઈ પણ સંપ્રદાય સાથે જે જોડાયેલા હોય, જેમણે ગૃહનો ત્યાગ કરેલો છે, એવા દરેક ત્યાગીઓને એક વિનંતી કરું છું, એવા તપસ્વીઓને વિનંતી કરું છું કે ખરેખર તમારી આ દેશના મૂળ નાગરિક યાની કે આ દેશના મૂળ નિવાસી સમાજને તમારી જરૂર છે. તમે આગળ આવો, અમે તમારી સાથે છીએ. કારણ કે અમને ખુદને ખ્યાલ છે કે કેટલા સાધુઓ સાથે ભેદભાવ થઈ રહ્યો છે, અમારા સમાજના કેટલા કિન્નરો સાથે ભેદભાવ થઈ રહ્યો છે, બધી અમને ખ્યાલ છે. તો આજે અમારા સમાજના દીકરાઓને 1008 બનાવી દે, જગતગુરુ બનાવી દે, ગરગાસારીઓ બનાવી દે,
પણ છેલ્લે આવી રીતનું જો ફસાવાનો કરી અને આ વસ્તુ થશે તો મને નથી લાગતું કે અમારા સમાજનો વિકાસ થશે, વિનાશ થશે. તો હું તો જલ્દીથી જલ્દી ઋષિ ભારતી બાપુ અને ઋષિ ભારતી બાપુને કહી રહ્યો છું કે આપ સાધુ સમાજની, SC ST OBC સમાજના સાધુ સમાજની મિટિંગ બોલાવો. દલિત સમાજના એક આગેવાન તરીકે હું આપને એક પૂરેપૂરી આશ્વાસન આપી રહ્યો છું કે અમે તમારી સાથે છીએ. અને આખરે બાપુ તમે અને અમે તથાગત બુદ્ધના વંશજો છે, જેણે વિશ્વને શાંતિનો સંદેશો આપ્યો, આપણે એના વંશજો છીએ. આ ગુજરાતની અંદર કોળી સમાજ યાની કે OBC માં આવે છે. આ જ કોળી સમાજ UP ની અંદર SC ની અંદર આવી રહ્યો છે, યાની કે આપણા રાષ્ટ્રપતિ જે હતા એ કોળી સમાજમાંથી, દલિત સમાજમાંથી. અને આનો આ જ કોળી સમાજ મહારાષ્ટ્ર નામ બીજે જઈએ તો ભીલ યાની કે આદિવાસી સમાજમાં આવે છે. યાની કે આપણે એક બાપના દીકરાઓ આ દેશના મૂળ માલિકોને ક્યાંક ને ક્યાંક અલગ કરીને આપણી સાથે વર્ષોથી ભેદભાવ થઈ હતી. માલિક છે એ ફરીથી ગુલામ બની રહ્યો છે. બાપુની વિચારધારા છે, મને ખાસ ખ્યાલ છે કે બાપુ છે માનવતામાં માનનારા છે, બાપુ છે પ્રેમમાં માનનારા છે, બાપુ છે કરુણામાં માનનારા છે, અને બાપુ છે બહુજન મુવમેન્ટ સાથે પણ ક્યાંક ને ક્યાંક બાપુના વિચારો છે મહાપુરુષોની આંદોલન સાથે જોડાયેલા. હું સંપૂર્ણ રીતે બાપુ સાથે છું. બાપુને એક ફરીથી અરજ કરી રહ્યો છું. અને સાથે સાથે જે બાપુને બદનામ કરવાની જે લોકો કોશિશ કરી રહ્યા છે એમને કહી રહ્યા છે કે બાપુ એકલા નથી, બાપુ સાથે પૂરા ગુજરાતનો SC ST OBC સમાજ સાથે છે. બાપુ અમને એક ઈશારો કરશે કે હાલો આ બાજુ, બાપુની સાથે જવા માટે SC ST OBC સમાજ એમની તત્પર, એમની સાથે, અમે એમની સાથે છીએ. બાપુ હજી હું આપને કહી રહ્યો છું કે આપણે તથાગત બુદ્ધના વંશજો, બાપુ આપના ઈશારાની રાહ જોઈને અમે બેઠા છીએ. બાપુ જે આદેશ આપશે, બાપુ હું આપને જલ્દીથી એક વિનંતી કરી રહ્યો છું કે આપ જલ્દીથી જલ્દી ગુજરાત અને ભારતના જેટલો આપણો સાધુ સમાજ છે, યાની કે SC ST OBC સમાજના સાધુ સમાજ સાથે ક્યાંક ને ક્યાંક ભેદભાવ થઈ રહ્યો છે. મને ખુદને ખબર છે કે શું થઈ રહ્યું છે એમાં. તો આ સાધુ સમાજની બાપુ આપ જલ્દીથી મિટિંગ બોલાવો. સમાજ તમારી પ્રતીક્ષામાં છે અને આપનો જે બોલ છે અમે નીચે નહીં પડવા દઈએ. ફરીથી આપને એક રિક્વેસ્ટ અને વિનંતી કરી રહ્યો છું કે તમે ડાયરેક્ટ આપણે તથાગત બુદ્ધના વારીસો છીએ. તો આપણે ક્યાંક ને ક્યાંક ધમ્મ જે આજે સનાતનના નામની જે રાજનીતિ થઈ રહી છે, તો ભગવાન તથાગત બુદ્ધ કહેતા હતા એચો ધમ્મો સનાતનો, યાની કે સનાતન ધમ્મ તો પ્રકૃતિ સાથે જોડાયેલો છે, કોઈ એક સંપ્રદાયના નામ સાથે જોડાયેલો નથી. ચાહે કોઈ પણ ધમ્મ કોણ છે, ધમ્મ ધારણ કરે છો ધમ્મ પરના પૂરી બાત, આવું તથાગત બુદ્ધ કહેતા હતા. અને વિશ્વ આજે એ બુદ્ધની ધરતીથી આ ભારતને ઓળખે છે. આપણે બાપુ એના ડાયરેક્ટ વંશજો છીએ. આ દેશના વડાપ્રધાન વિશ્વમાં જાય તો એવું કહે છે કે અમે વિશ્વને યુદ્ધ નહીં પણ બુદ્ધ આપ્યા છે, હું બુદ્ધની ધરતીથી આવું છું. એવું આ દેશના એમ કહેવાય કે મોટા બિઝનેસમેન એ પણ ત્યાં બુદ્ધનું નામ લેવું પડતું હોય છે. કાંઈ પણ જઈએ તો એવું કેવું કે તમે કહો કે અમે બુદ્ધની ધરતીથી આવી છીએ તો ઓળખે છે. તો એ બુદ્ધના વંશજો બાપુ આપણે છીએ. તો ફરીથી અમે બાપુની પ્રતીક્ષામાં છીએ કે બાપુ જલ્દીથી જલ્દી જે આપણા સમાજના SC ST OBC સમાજના, જે દલિત આદિવાસી અને OBC સમાજના, બક્ષીબંધ સમાજના, પિછડા સમાજના જે સાધુઓ છે એ સાધુઓ સાથે જે ભેદભાવ થઈ રહ્યો છે, તો આ સાધુ સમાજની મિટિંગ બોલાવી અને ખૂબ સારો નિર્ણય લઈએ એવી બાપુ પાસે આશા અપેક્ષા રાખું છું. બાપુ અમે તમારી સાથે કાલે પણ હતા, આજે પણ છે અને આવનારા સમયમાં પણ રહેશું. બે સંતોની આ વાતચીત છે, બે સંતોની આ લડાઈ છે, ગુરુ અને શિષ્યની આ લડાઈ છે. આ લડાઈની વચ્ચે ન્યૂઝરૂમે પહેલાં પણ કહ્યું હતું કે સમાજ વચ્ચે ન આવવો જોઈએ, ગુજરાતની એ જનતા વચ્ચે ના આવી જોઈએ, શાંતિ પણ ના ડહોળાવી જોઈએ. તેમ છતાંય બંને પક્ષે હવે સમાજ આગળ આવી રહ્યા છે. એક તરફ ઋષિ ભારતી બાપુનો કોળી સમાજ અને તેની સાથે સાથે હવે દલિત સમાજ પણ આગળ આવ્યો છે. તો જ્યારે બીજી તરફ સરખેજ ખાતે જે આવેલો ભારતી આશ્રમ છે કે જ્યાં હરિહરાનંદ બાપુ અત્યારે બેઠા છે, ત્યાં પણ કોળી સમાજના લોકો તેમના સમર્થનમાં આવ્યા છે. એટલે હવે એક જ સમાજના બે જૂથ જે છે તે અલગ અલગ જોવા મળી રહ્યા છે. પરંતુ અમે પહેલાં પણ કહ્યું હતું કે ગુજરાતની શાંતિ ન ડહોળાવી જોઈએ. બંને સાધુઓની વાત છે તો સનાતન ધર્મની અંદર આવતા અનેક બીજા ધર્મગુરુઓ છે, એ ધર્મગુરુઓને સાથે લાવો અને આ ઝઘડો જે છે તેને પૂર્ણ કરાવો. પરંતુ બે સમાજ અલગ અલગ ના થવા જોઈએ, સમાજના જૂથ અલગ અલગ ના થવા જોઈએ. ધર્મ અને સંતો જે છે તે ધર્મમાં એવું કહેતા હોય છે કે તમામ લોકોએ ભાઈચારા સાથે રહેવા જોઈએ. પરંતુ આજે સંતો જની જ્યારે આ ઝઘડો ચાલી રહ્યો છે ત્યારે આ ઝઘડાની વચ્ચે સમાજ જે છે તે સામસામે આવીને ઊભો છે. જો આપને પણ એવું લાગતું હોય કે આ બંને સંતોના વિવાદોની વચ્ચે કોઈ એક સમાજ
એનો ભોગ બની રહ્યું છે, કોઈ એક સમાજના બે જૂથ સામે આવી રહ્યા છે, તો આપ પણ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. જો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.